નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત શહેરમાં આવેલા ખાડીપુરે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરવાની સાથે માસૂમ વિદ્યાર્થીઓના ભણતર પર પણ મોટો ફટકો માર્યો છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા ખાડી વિસ્તારના 7 થી 8 હજારથી વધુ વિદ્યાર્થીઓના અંદાજે 1 લાખથી પણ વધુ પુસ્તકો, યુનિફોર્મ અને બૂટ મોજા પલળીને નાશ પામ્યા છે. સુરતના ખાડીપુર વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં 7 થી 8 ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી ઓસર્યા બાદ જ્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવી ત્યારે આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. વાલીઓ પોતાના બાળકોના પલળી ગયેલા પુસ્તકો, નોટબુકો અને ગણવેશ સૂકવવાનો અસફળ પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. આ હોનારતમાં 7 થી 8 હજાર જેટલા વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ અને બૂટ મોજા સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો મંગાવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા 1 ઓગસ્ટે રાજ્ય સરકારને પત્ર લખી 1,01,200 જેટલા નવા પુસ્તકો પૂરા પાડવા રજૂઆત કરવામાં આવી છે. આવનારા એક જ અઠવાડિયામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવા પુસ્તકો, યુનિફોર્મ અને બૂટ મોજા સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટ વિતરિત કરવામાં આવશે. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપૂરની અસર થઈ છે અને એ ખાડીપૂરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. હું જ્યારે સ્કૂલોની મુલાકાત લેવા ગયો હતો ત્યારે સ્કૂલોની ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર હોય કે સ્કૂલોમાં જે શિક્ષકોની પોથી હોય કે અન્ય પુસ્તકો હોય, નોટબુકો એ પલળી ગયા હતા અને આચાર્યો દ્વારા એ બધું સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોમ્પ્યુટર બગડેલા હોય તે પણ એ લોકોએ રિપેર કરાવી લીધા હતા અને હવે કઈ રીતે બધા કાગળનો એટલે જે પુસ્તકો પલળી ગયા છે એ કઈ રીતે મેળવી શકાય એની ચિંતા કરતા હતા અને 6-7 ફૂટ પાણી ભરાયા હતા એટલે બેન્ચીસ હોય કે શાળા હોય એની અંદર કાદવ કીચડ થઈ ગયો હતો. પરંતુ આચાર્યો અને શિક્ષકો દ્વારા સફાઈ કરીને રેગ્યુલર બાળકો કઈ રીતે શાળામાં આવે એની ચિંતા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.